એટલે એમ કે છે ને એમ કેવા માંગે છે કે રોજ નું આપડે લગન પેલા મીઠું બોલતા હોય ને ક્યારેક મળવાનું હોય એટલે પ્રેમ બન્યો રે, પણ રોજ હારવાર જ રહેવાનો એટલે પ્રેમ ઓછીતા નું ક્યાં હોય છે ને ખબર જ ન પડે. સવારમાં જાગ્યું ત્યારે યાર ડાસુ જોવાનું, સાંજે હુઈ ત્યારે ડાસુ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું ભાઈ બધા મજામાં થશો અને આપણે પણ મજામાં છીએ. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો ફાઇનલ અત્યારે વાગી ગયા છે 6:30 થઈ ગયા છે અને અમે અત્યારે ધાબા પર આવી ગયા છીએ. કેમ કે તમને ખબર જ છે આપણું લોકેશન ધાબાનું જ હોય છે. એમ ક્યારેક બહાર જઈએ તો બહારના ક્યારેક વ્લોગ આવે, બાકી મોસ્ટ ઓફ આપણે ધાબા પર જ હોય છે. તો ધાબા પર હું ને સંજના બે આવી ગયા છીએ. તો જો રેડી ટન થઈને આવી છે. કોને ખબર હોય કોકની જાનમાં જવા નથી એમ કેસ. પેલા તો બધાને જય માતાજી. જાનમાં જ કોઈને જવાનું છે નહીં, પણ કદાચ કોઈના લગ્ન છે જાશું આપણે. હવે તો લગ્ન નથી, લગ્ન બધા પૂરા થવા આવ્યા છે, બરોબર છે. તો અમે બે તો હતા જ તે, પણ અત્યારે ત્રીજો મેમ્બર આવી ગયો છે. જોઈ લો આપડા કાકાનો છોકરો છે ભાઈ, ફર્યા કરશે યાર. કેમેરામાં તો આવશે જ નહીં. હા કીશું શેરીમાં જોઈએ બધા હમતા ઈ જો ભલે એવું કઈ. તો મિત્રો એવું છે બધું. તો હવે ધાબા ઉપર આવી ગયા છે ને વાત તો હવે છે ને સંજને કરવાની છે. મને કહેતી હતી કે મારે બધા વચ્ચે કાંઈ વાત મૂકવાની છે. હવે હું કરવાની છે મને ખબર નથી. પેલા મને દાંત આવે છે, પણ તો હું આવું કહું છું કે છે ને હું આજે પૂછવાની છું કે મારી પેલા તમને કેટલી છોકરીઓ જોઈ ગઈ એને, એટલે કે મિલન ને એમ પૂછવાનું છે મારે. હા લે જો આવું છે ઈ કે તમને પેલા છોકરી જોઈ ગઈ, કેટલી જોઈ ગઈ એમ. હવે બધા બીજો છોકરા હોય ને ત્યારે આમ વાત ન કરાય જો. એવું છે. તો મિત્રો આપણે સંજને પૂછ્યું જ છે, આપણે એને વાત કરેલી છે, પણ તમારા વચ્ચે તમારા સમક્ષ આપણે વાત રજૂ કરવાની છે. તો એને આપણને પૂછ્યું કે તમને કેટલી છોકરી જોઈ ગઈ છે. તો આપણે ઈ પછી વાત કરીશું. પેલા આપણે એને પૂછ્યું કે તને કેટલા છોકરા જોઈ ગયા છે. આપણે ક્યાંથી જોઈ જઈએ નથી જાણવું, પણ તને કેટલા જોઈ ગયા છે? મને 2 છોકરા. 2 છોકરા જોઈએ એમ ને? તને ના પાડી દીધી છે ને? મન કોઈ ના જ નથી પાડી, મેં જ ના પાડીશ. હા, કેમ કે એક હું આમ કહું ખાલી કે તમારી નાની ઉંમર હતી ને ત્યારે એક માંગો આવ્યું હતું, છોકરો બહુ મોટી ઉંમર નતો એટલે મેં ના પાડી દીધી. બસ બીજું સીધ હરખું હતું, પણ ના કઈ એમ એવું. મારા ભાઈ પાછો તમને ખબર જ છે કે ત્યારે કુંવારો હતો એટલે એનું કરવાનું કીધું હતું એટલે ના પાડી દીધી 2 જગ્યાએ. એવી રીતે થયું. એવી રીતે એટલે ના પાડી દીધી. અને તમારો વારો ન આવ્યો હોત. તો આપણે આન કરતા હારી મળી ગઈ હોત. હું આવી જો હારી મળી ગઈ, તમે જોઈને જ લાવ્યો કે જોયા વગર તો લાવ્યા નથી. ઢેબલી ફટકાઈ ગઈ કા તાર ભાભી ઢેબલી છે ને એને જ કોઈ વિડીયોમાં આવું જ નથી. તો મિત્રો આપણે એને કઈ લેવાનું છે નહીં, તો આપણે હવે વાત કરી દેવી કે સંજના એમ કે છે કે હું તમને મળી જ ન હોત તો પેલા લગ્ન કરી નાખીએ. તો આપણે એવું જ હતું. એ વખતે મારી વાત કરું ને મિત્રો, તો હું લગભગ મારા લગભગ 18 વર્ષ પૂરા થઈ ગયા છે. હું કોલેજનું પહેલું વર્ષ આવ્યો હતો. હા, પહેલું વર્ષ આવ્યો. એ વખતે એક છોકરી જોવા ગયો હતો હું ભાવનગર. ને એ વખતે મેં છે ને મેં જ ના પાડી દીધી, કેમ કે છોકરી મારી ઉંમર કરતા મોટી હતી. અને એ વખતે મારો કઈ વિચાર હતો જ નહીં. આ તો ઘરેથી બધા બહુ પ્રેશર કર્યું હતું કે છોકરી જોવા જાવ, તારું કરી નાખવાનું છે, સગાઈ કરી નાખવી છે. એટલે ઘરે થોડુંક આપણે પ્રેશર કર્યું હતું ને એટલે આપણે ગયા હતા. બાકી એ વખતે હું ભણતો ને ત્યારે મારો વિચાર હતો જ નહીં. હું કહું પેલા મારે ભણવાનું પૂરું થઈ જાય ને પછી આપણે હું કહું લગ્નની વાત પછી કરીશું એમ. પણ ઘરે જ કીધું કે છે ને લગ્ન ન કરે તો કાંઈ નહીં, પણ આપણે સગાઈ કરી નાખી. પણ અત્યારે તો છોકરી જોજાત પરાણે હું ગયો હતો અને તમને ખબર જ છે પરાણે જઈ પછી ગમે એવી છોકરી કે આપણે હા પાડવી નહીં. એટલે મેં ફાઇનલી ના જ પાડી દીધી. મારે કાંઈ મારે હમણાં કરવું જ નથી એમ. અને મને છોકરી ગમતી નથી એમ જ કહી દીધું. એવું છે. હવે પછી કોને ખબર, હવે હું સંજોગો સર્જાણા આવી. સંજોગ સર્જાણા એટલે સંજોગ ન સર્જાણા, પણ આમ કેવાય ને અમારા આમ એમને અમને બેને કોઈ દી જાણ હતી જ નહીં કે અમે એક થવાનું છીએ. પણ તોય તે ભાગમાં હશે ને તો થઈ જાય, નકર બેના વિચાર મળતા નહોતા ને મને મળતા નહોતું. હા, એ તો હવે પછી કેવાય ને ઉપરથી લખાયેલું આ બધા કે છે કે નસીબમાં હોય ને કે જાતું નથી. એવું છે ને ગોડે છે એટલે આપણે નોય હોય ને આપણને આ મળી ગઈ એવું છે. નહોતી મળવાની. હું જયારે સુરત હતો મિત્રો વાત કરું ને તો એકલો હતો, સિંગલ હતો. મેં લવ સ્ટોરીમાં વાત કરેલી છે પણ ડીપમાં નથી કીધું કે હું સુરત એકલો પેલા હતો ને ત્યારે મારા બેનું એનું સગાઈ નક્કી કરી નાખી હતું. હવે આ એની એક બેન છે એમ, એટલે કે મારા બંનેની એક બેન છે એમ તો મને ખબર તો હતી.
કુંવારી છે એમ. પણ આપણે એટલી બધી વાત હતી નહીં. અને બીજે ત્યાંથી અહીંયા આવ્યો ને, ભાવનગર આવ્યો ને, એ વખતે મેં ઘરેથી બોલી જ કરી. હું કહું છે ને મારે હમણાં વ્યવહારની કઈ વાત કરતા જ નહીં એમ. તો ઘરવાળાએ નક્કી કરી જ નાખ્યું હતું કે આ ભાઈ સુરત થી અહીંયા આવે ને એટલે આપણે એને છોકરી બતાડવા લઈ જ જવાનું છે. હમાવાળા લોકોને કહી દીધું. પણ હવે કહેવાય ને ગોળે કે છે ને આપણું બેનને સગાઈ બધું પતી ગયું ને તોય તે મને ઘરે કીધું, ફોર્સ કર્યો, પણ હું કઈ ગયો નહીં. મારે હમણાં કરવાનું થતું જ નથી. હું કહું આજે ઘરે આપણે પ્રસંગ છે ને એ પતાવો એટલે બસ હું કહું પછી હું મારે સુરત વહી જાઉં એમ કરીને નક્કી કર્યું હતું. પણ હવે કોને ખબર નસીબમાં હું લખાયેલું છે, કેમ થયું છે, મારું મને કેમ આમ મોહી ગયું છે કઈ ખબર નહીં. પણ પછી હું ત્યાંથી અહીંયા આવ્યો ને પછી કઈ સુરત ગયો જ નહીં. પછી આઈને હું રહી ગયો. પછી અહીંયા ઓફિસે ભાવનગર બેસી ગયો હતો. એવું બધું થયેલું છે. એટલે પછી તો લવ સ્ટોરીમાં મેં વાત કરેલી જ છે, તમે જોઈ લેજો. લવ સ્ટોરી પાર્ટ 1 માં જ છે. એટલે એવું રીતનું મિત્રો થયેલું છે ને. નોય હોય ને આપણે આ કહેવાય ને કે ભટકાઈ ગઈ, આપણને એમ કે હું તમને મળી ન હોત, પણ કહેવાય કે નસીબમાં હોય જાય. હું એમ કહું કે આ મને ભટકાઈ ગઈ એમ. હવે કોને ખબર ભાગમાં હું હશે એમ કે લખેલું કઈ ખબર જ ન પડી ને. હવે એમ થાય કે હું મેં આને લગ્ન જ શું કામ કરે એમ મન થાય છે. એમ થાય. અને આને એમ થાય કે મેં આને યાર શું કામ લગ્ન કરે. અમને બે એકબીજાને એમ થાય છે લગ્ન શું કામ કરે. એવું છે. ખબર જ નથી પડતી આમાં કે છે હું એમ. કેમ કે અમે છે ને આપણે કહેવાય ને આમ તો બધું બરોબર જ હાલે છે, પણ હજી કારક એમ થઈ છે કે આમ આપણે હું જોયું છે લગ્ન કર્યા છે. એ મને એમ કે મેં હું જોઈને લગ્ન કરે એમ હસી મજાક આપણે કારક હાલતો હોય. બાકી અંદર થી એવું કઈ નહીં, મજાક મસ્તી કરતા હોય એવું છે. એમ આમ તો આપણે ખુશ જ છીએ. આપણે કાંઈ અમારે એકબીજાને કાંઈ વાંધો છે નહીં. મોજે દરિયા હાલ્યા રાખે, ખાઈને પીને ધુબાકા. અને એક વસ્તુ એમાંય તે કે હું આને ખાલી પૂછું છું, પેલા દાંત કાઢતી તમને કેવી લાગતી ને અત્યારે કેવી લાગુ છું. હવે પેલાની વાત કરો ને તો પેલાની કહેવાય ને કે પેલાનો પ્રેમ જ છે. લગ્ન કરો ને એ પેલા જે વ્યક્તિ પ્રેમ હોય ને અને પછી લગ્ન થઈ જાય પછીનો પ્રેમ ઘણો ફેર પડી જાય છે. એટલે શરૂઆતમાં જ બધું નવું હોય ને એટલે સારું જ લાગે. કહેવાય ને કે પરીક્ષા પેલા વાંચો ને ઘણી વાર કેમ હું કહું પરીક્ષા પેલા વાંચો ને પરીક્ષા દઈને પછી ન વાંચો ને એને ઘોડેવાને ખીજવાડતો હોઉં છું. એટલે ઘણાને એમ ફેર પડી જાય. આમ વાત કરવી ને તો લગ્ન પેલા બધું નવું હોય ને એટલે બધું મીઠું જ લાગે. બોલે તો હોય મજા આવે બધી રીતનું એમ. લગ્ન થઈ જાય પછી તો રોજ નું સાંભળવાનું થાય એટલે પછી એવું થઈ જાય. એટલે એમ કે છે ને એમ કેવા માંગે છે કે રોજ નું આપણે લગ્ન પેલા મીઠું બોલતા હોય ને ક્યારેક મળવાનું એટલે પ્રેમ બન્યો રે, પણ રોજ હારવાર જ રહેવાનો એટલે પ્રેમ ઓછીદાનો ક્યાં વયો જાય ને ખબર જ ન પડે. સવારમાં જાગ્યું ત્યારે યાર ડાસુ જોવાનું, સાંજે હુઈ ત્યારે ડાસુ જોવાનું. એટલે સેમ ફીલ મારે એમ જ થાય કે સવારમાં જાગીને તોય મોઢું જોવાનું અને સાંજે હુઈને ત્યારે તે ઊંઘ ન આવે કે આવે એમ. નાના છોકરા જેમ જ તેને હુવાની ટેવ છે. આખી રાત હુવે નહીં કઈ, રાતે જાગીને ખાવાનું ગોતે એવું બધું કરે. આપણને કે ખાવાનું બનાવી દે રાતે, બોલો. સુરત અમે જયારે હતા ને એટલે અમારા પેલાના ફોટા તમે જોયા હોય ને તો હાવામાં પતલા હતા, બે ગળી ગયેલા એમ જ લાગે. પછી ત્યાંથી એવા બે નો શરીર ફૂલી ગયું, બે વજન વધી ગયું. હું કહું આટલો બધો મારું વજન વધતો જાય ને હું કહું ઘટે તો સારું, એવું બધું થઈ ગયું છે. એટલે છે ને અહીંયા કઈ ટેન્શન ને ઉપાધિ કઈ હોય નહીં. સુરત હતા ત્યારે 2 જણા રહેતા ને કામની લાલચ એટલી હોય એટલે પછી શરીરમાં કઈ ઓલું થાય નહીં એમ છે. એને ઘોડા છે કાંઈ નહીં, બે એમ રાજી છીએ, એમ ખુશ જ છે. એમને કાંઈ એકબીજાને કઈ વાંધો નથી. પણ આવું ક્યારેક હસી મજાક અમારે હાલ્યા રાખે. હસી મજાક તો ઘણી કરી, પણ ક્યારેક દેખાડી ન એવું થાય. આમ સિરિયસ થોડાક રેવી ને એટલે કેમ કે હવે તમને ખબર જ છે કે લગ્ન પછી જવાબદારી પણ થોડીક વધી જાય ને. કેમ કે અમે 2 જણા જ મોટા સહી ઘરમાં, એટલે આમ મોટા કેમ કે છોકરામાં મોટા. મારો ભાઈ મારથી નાનો, હું પાછો મોટો એટલે એમ મોટા કહેવાય ને એવું છે. કાંઈ નહીં, જવાબદારી માથે આવી જાય એટલે થોડુંક સિરિયસ રહેવું પડે એવું થઈ જાય. બસ હવે આપણે વિડીયોમાં કઈ જાય ચર્ચા કરવા નહોતી મિત્રો, આજ ખાલી વાત કરવા નથી. તો તમને વ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટ કરતા જજો ને ભાઈ. ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.